રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ડિવાઈડર સાથે અથડાતા એક્ટિવા પર સવાર મહિલાનું કરુણ મોત। ડભોઈ તાલુકાના ફરતીકુઈ માર્ગ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આજે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા પર સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મૃતક મહિલા વડોદરાથી શિનોર તરફ ઓડિટના કામ અર્થે જઈ રહ્યા હતા। વડોદરાથી શિનોર જતી વેળા કવેળાનો ભેટો। પ્રાપ્ત વિગતો અનુસાર મોત પામનાર મહિલાની ઓળખ ગિરનારીબેન યોગેશભાઈ પટેલ, ઉંમર 44 વર્ષ। તેઓ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા। આજે તેઓ પોતાના એક્ટિવા પર વડોદરાથી ડભોઈ થઈને શિનોર ખાતે ઓડિટની કામગીરી માટે જઈ રહ્યા હતા। ડભોઈ ફરતીકુઈ માર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપની નજીક જ્યારે તેમનું એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક કોઈ કારણોસર એક્ટિવા ચાલક મહિલાએ વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો। આ કાબુ ગુમાવતા તેમનું એક્ટિવા રોડની વચ્ચે આવેલા સિમેન્ટના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું। ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત। આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક ગિરનારીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ડિવાઈડર સાથેના ભીષણ ટકરાવ બાદ મહિલા રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ અકસ્માતને પગલે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। દુર્ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો। જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં પોલીસે આ અકસ્માત અંગે પંચનામું કર્યું હતું અને આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે। મહિલાના અકસ્માતના સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસ સૂત્રો એક્ટિવા ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો છે। મહિલા ફાઇનાન્સ વિભાગમાં ફરજ બજાવતા હતા અને ઓડિટ માટે જઈ રહ્યા હતા તે સમયે થયો હતો અકસ્માત।